અમદાવાદ શહેરમાં ધૂળની ડમરીઓ અને ધુમ્મસભર્યા વાતાવરણથી હોસ્પિટલમાં શ્વાસની બીમારીના કેસ વધ્યા છે। વરસાદ બાદ અમદાવાદ શહેરના રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ છે। તંત્રનું કહેવું છે કે લગભગ 80% રોડ સમારકામનું કામ પૂરું થઈ ગયું છે, પરંતુ રોડ પર ધૂળની ડમરી અને રચકણોથી અમદાવાદ ધૂળિયું બની રહ્યું છે। અનેક વિસ્તારોમાં હજુ પણ ખાડા છે। અમદાવાદ શહેરમાં વરસાદ બાદ શહેરીજનોને શ્વાસ સંબંધી સમસ્યાઓ પણ સતાવી રહી છે। બોપલમાં પણ અનેક વિસ્તારોમાં ખાડા છે। નોર્થ બોપલ ડીપીએસ રોડ પર પણ અનેક લોકો ખાડાથી કંટાળેલા છે। ખૂબ જ થાય છે, લોકો સ્વાસ્થ્યને હાનિકારક છે અને નાના બાળકોને પણ ખૂબ જ તકલીફ પડે છે। અને સોસાયટીમાં તો કેસ તો ઠીક છે, તાવના થોડા પ્રોબ્લેમ છે મચ્છરને હિસાબે અમુક, પણ ધૂળની ડમરીના કારણે સ્વાસ્થ્યને ખૂબ જ હાનિકારક થાય છે। અમદાવાદ શહેરમાં સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં લોકો કમરના દુખાવા અને શ્વાસની બીમારીની ફરિયાદ લઈ મોટી સંખ્યામાં આવી રહ્યા છે। આ અંગે પલ્મોનોલોજિસ્ટે કહ્યું કે જર્જરિત રોડ રસ્તાને કારણે ધૂળની ડમરીની અસર હવામાં થઈ રહી છે, જેના કારણે લોકોને એલર્જી સાથે શ્વાસની બીમારી થઈ રહી છે। જ્યારે રોજની ઓપીડી અમે લોકો લગભગ 20 થી 25 પેશન્ટો જોતા હોઈએ છીએ, એમાંથી શ્વાસ સંબંધિત કેસીસમાં 10 થી 15 કેસીસ હોતા હોય છે। ધૂળના રજકરણોને એ જવાબદાર છે, કારણ કે ધૂળિયું વાતાવરણ થાય કે અત્યારે આપણે જોઈએ છીએ કે રસ્તાઓ પર ડામરને છૂટા પડી જાય, એના કારણે ધૂળને બધું જોવા મળશે। ખાડાના કારણે ધૂળને ઉછળતી હોય, એના કારણે પણ તકલીફ થઈ છે। લોકો હવે રોડ રસ્તાની ખરાબ પરિસ્થિતિને કારણે ત્રાહિમામ પોકારી ગયા છે। અમદાવાદની ધૂળ અમદાવાદીઓને જ બીમારી આપી રહી છે। ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં 108ને તાવ, શરદી, ખાંસી સાથે શ્વાસ સંબંધિત કોલ પણ આવી રહ્યા છે। બીજી તરફ લોકો ધૂળની ડમરીથી કોર્પોરેશનના કામ પર સવાલ ઉઠાવી રહ્યા છે। શહેરમાં છેલ્લા 10 દિવસમાં શ્વાસ સંબંધિત રોજના 1066 કોલ મળ્યા। સમગ્ર ગુજરાતમાં 3778 શ્વાસ લેવામાં તકલીફ પડે તેવા કેસ ઓન રેકોર્ડ છે। અમદાવાદ શહેરમાં શ્વસનની બીમારી વધી રહી છે। આ વાત સાબિત આ રોડ ઉપરથી થઈ રહી છે। અત્યારે હું અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે છું અને આપ જોઈ રહ્યા છો કે અંદર જે વૈષ્ણવદેવી સર્કલથી અંદર જવાનો જે રોડ છે, સૌથી વધારે તેનો ઉપયોગ થતો હોય છે। આ જ રોડ ખરાબ હોવાને કારણે અમદાવાદ શહેરની અંદર જે પ્રકારે ધૂળિયું અમદાવાદ થઈ રહ્યું છે, આસપાસના લોકો પણ એ વાત અનુભવે છે કે અમદાવાદમાં શ્વાસના બીમારીના કેસ વધી રહ્યા છે। શ્વસન ક્રિયા મુશ્કેલ બની રહી છે। તેની પાછળનું કારણ આ પ્રકારની ધૂળ અને રજકણો વાતાવરણમાં હવામાં ફેલાઈ રહી છે અને તેને કારણે સૌથી વધારે મુશ્કેલી નાના બાળકોને પણ પડે છે અને વડીલોને પણ પડે છે। આ માત્ર અમદાવાદ વૈષ્ણવદેવી સર્કલના વિઝ્યુઅલ્સ આપ જોઈ રહ્યા છો, પરંતુ માત્ર અમદાવાદની વાત નથી, સમગ્ર અમદાવાદમાં આ પ્રકારની પરિસ્થિતિ છે તે સર્જાય છે। આપ અત્યારે પણ જુઓ, આ પ્રકારના દ્રશ્યો છે, તેને કારણે હવામાનમાં જે વાતાવરણમાં ખાસ રચકણો અને ધૂળનું પ્રમાણ વધ્યું છે અને તેને કારણે શ્વસન ક્રિયામાં ખૂબ જ મુશ્કેલી વડીલોને અને દરેક વ્યક્તિને પડી રહી છે। ખાસ કરીને વડીલોને અને બાળકોને સૌથી વધારે આ પ્રકારની મુશ્કેલી પડી રહી છે। તેના કેસીસ પણ હોસ્પિટલમાં નોંધાયા છે। કેમેરામેન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। રાજકોટના જેતપુરમાં આધાર કાર્ડ કઢાવવા માટે અરજદારોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે। અરજદારોનો આરોપ છે કે 5 વર્ષ સુધી બાળકોના આધાર કાર્ડ નીકળતા જ નથી, તેમજ મોટાભાગના આધાર કાર્ડ ટેકનિકલ ખામીના કારણે રિજેક્ટ થઈ જતા હોવાની ફરિયાદ છે। સાથે જ કીટ બંધ થઈ જવી, આઈડી બંધ થઈ જવાથી કલાકો રાહ જોયા બાદ પણ લોકોના આધાર કાર્ડ મળતા નથી। 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને આધાર કાર્ડ કઢાવવા 70 કિલોમીટર દૂર રાજકોટ સુધી ધક્કો ખાવો પડે છે। ત્યારે લોકોની સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે તે જરૂરી છે। આ માટે સ્થાનિકોએ અનેક રજૂઆત પણ કરી। હવે આ રજૂઆત તંત્ર ક્યારે સાંભળે છે એ જોવું રહ્યું। આધાર કાર્ડ માટે જેમ કે અહીંયા કામગીરી ચાલુ છે, પણ જે ખાલી નામની કામગીરી હોય ને એવું લાગી રહ્યું છે। આ કામગીરીની અંદર પહેલો પ્રશ્ન તો એ છે કે 0 થી 5 વર્ષની ઉંમરના બાળકો જે હોય છે, એ બાળકોના આધાર કાર્ડ અહીંથી ઇસ્યુ કરવામાં જ નથી આવતા। જો આ આવડી મોટી મામલતદાર ઓફિસ હોય અને આની અંદર શહેર અને તાલુકાના એટલા બધા માણસો હેરાન થતા હોય, તો આ બધી કામગીરી અહીં વહેલી તકે ચાલુ થાય અને સરળ રીતે અને સરસ રીતે જે રીતે કામગીરી થાય એવું કામ શરૂ કરે એવી અમારી માંગણી છે। કામગીરી આપણે જેતપુરમાં 3 જગ્યાએ હાલે છે, એમાંથી ખાસ કરીને નાના બાળકો જે અત્યારે વાલી દીકરી યોજનાના જે ફોર્મની ભરાય છે, એટલે નાના બાળકોના આધાર કાર્ડ છે જે તાલુકા પંચાયત ICDS ની અંદરમાં જે કીટ આવેલી હતી, છેલ્લે ઘણા સમયથી અનેક દિવસથી બંધ છે। એક જગ્યાએ બધા અહીંયા ભેગા થાય છે, એના હિસાબે ટ્રાફિકનો થોડોક વધારે। તો સુરત BRTS તંત્રની બેદરકારી ભોગ બન્યા છે છાત્રો। બસનું સ્ટોપ બટન તૂટવા મામલે બસ લોક કરી દેવાઈ।
પહેલેથી તૂટેલા સ્ટોપ બટન મામલે ડ્રાઈવરની આકરી સજા તો વિદ્યાર્થીઓએ તોડ્યું હોવાની શંકાએ કેદ કરાયા હતા. ડ્રાઈવરે બસ લોક કરી દેતા વિદ્યાર્થી ફસાયા. 7 થી 8 વિદ્યાર્થીઓ 1 કલાક સુધી બસમાં કેદ રહ્યા હોવાનો આક્ષેપ છે. એક વિદ્યાર્થીની તબિયત લથડતા એકને ઉલટી થતી હોવા છતાં તેને ઉલટી ન કરવા દીધી હોવાનો પણ આક્ષેપ છે. ડ્રાઈવરે સુપરવાઇઝરને બોલાવતા સીસીટીવી ચેક કરતા સ્ટોપ બટન વિદ્યાર્થીઓએ ન તોડી હોવાનું ખુલ્યું. પોલીસની ટીમે સ્થળ પર પહોંચી મામલો થાળે પાડ્યો. વેસુ VNSUG ગેટ બહાર આ બનાવ બન્યો હતો. उनको हमने बंद नहीं किया. उनको एक लेडीज थी, उन्होंने मेरे को बोला कि बट टूटा तुम्हारा. तो हमें अभी आवाज आई तो हमने वहाँ पे BRTS पे बस रोका. मैंने वहाँ पे पूछा उनसे कि भाई क्या हुआ तुम्हारा, ये किसने तोड़ा. उन्होंने किसी ने जवाब नहीं दिया. तो मैं बोला 5 मिनट रुको, मैं जो है अपना कैमरा चेक करवा लेता हूँ. 1 घंटे से अंदर बंद रखा, लेकिन क्यों? 1 घंटे से नहीं बनता, तो ज्यादा से ज्यादा 10 से 15 बंद रखा. अंदर बंद इसलिए रखा कि सब चले जाते हैं, फिर बाद में उसमें कोई मिलता नहीं है. अच्छा, जो अगर टूट जाता है तो क्या सूरत महानगर पालिका उसको बनाने का जिम्मेदारी नहीं, वो हमारे ऊपर आता है. इसके लिए हमें इन्फॉर्म करना पड़ता है डेपो में. तो आपने अपने डेपो सुपरवाइजर को हाँ, सुपरवाइजर को इन्फॉर्म किया. सुपरवाइजर आया, उनको छोड़ देना चाहिए था, बंद क्यों रखा फिर? तो सुपरवाइजर आया, बाकी ये लोग तो साथ में ही है. मेरा तो काम खत्म हो गया. मैंने उसको बोल दिया, वो आया यहाँ पे. उसके बाद ये लोग अपना जो भी है वो समझ रहे हैं क्या. तो अंदर पहले से स्टॉप बटन BRTS के अंदर टूटा हुआ था. तो विद्यार्थियों ने ब्रेक लगा बस में, विद्यार्थियों को हाथ गया और वो बटन नीचे गिर गया. तो फिर इन्होंने विद्यार्थियों को 1 घंटा से बस के अंदर पैक रखा, जिसमें से एक विद्यार्थी को ओबिट भी आ रहा था, उल्टी भी आ रहा था. उसको उल्टी नहीं करने दिया और पानी तक विद्यार्थियों को नहीं पीने दिया 1 घंटे तक. फिर विद्यार्थियों ने जब हमको कॉल किया तो हम यहाँ पे आए. तो फिर उनका सुपरवाइजर बोला जब तक हम कैमरा नहीं चेक करेंगे तब तक विद्यार्थी को जाने नहीं देंगे. फिर कैमरा चेक हुआ तो जिसके अंदर विद्यार्थी तोड़ते हुए नजर. પ્રેમ પ્રકરણમાં બબાલ, બે જૂથ વચ્ચે પથ્થરમારો. આણંદના વિદ્યાનગરમાં મોડી રાત્રે બનાવ બન્યો. હરિઓમ સ્મશાન પાસે બે જૂથ વચ્ચે અથડામણ થઈ. વાહનોને પણ નુકસાન પહોંચ્યું. 2 થી 3 લોકો ઘાયલ થયાની વિગતો હાલ સામે આવી છે. ઘાયલોને કરમસદની હોસ્પિટલ ખસેડાયા છે. મામલો વિચકરતા પોલીસ હાલ સ્થળ પર પહોંચી હતી. ફોનલાઈન પર સંવાદદાતા જનક જોડાઈ ચૂક્યા છે. જનક, આખો મામલો શું હતો? પોલીસની કેવી કાર્યવાહી? મિત્તલ, ગઈકાલે આણંદ જિલ્લાની સાક્ષર નગરી વિદ્યાનગરની ઘટના છે. હરિઓમનગર એક વિસ્તાર છે, ત્યાં સ્મશાન પાસેની આ ઘટના છે. મૂળ મુદ્દો આ સમગ્ર ઘટનામાં એ છે કે ગયા વર્ષે દિવાળીમાં એક ભરવાડ સમાજના એક વ્યક્તિએ કાર લઈ અને જતા હતા ને ત્યારે એક વ્યક્તિને અકસ્માત થયો હતો અને ત્યારે એક વ્યક્તિએ લાકડીથી હુમલો કર્યો હતો. એ જૂની અદાવત અને સાથે સાથે એક ચર્ચા એ પણ છે કે પ્રેમ પ્રકરણ, એના કારણે ભરવાડ અને વસાવા સમાજ વચ્ચે ઘર્ષણ થયું હતું. સામે પથ્થરમારો થયો હતો. એક વ્યક્તિ ધવલ માછીને ખૂબ માર મારવામાં આવ્યો છે, જેને શ્રી કૃષ્ણ હોસ્પિટલ કરમસદ ખાતે ખસેડાયો છે અને સમગ્ર વાતાવરણ આખું તંગદિલી ફેલાઈ હતી. વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને હાલ પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે. જી જનક, આભાર માહિતી બદલ.